બજેટ કેન્દ્ર સરકારનું ત્રીજા ટર્મનું પ્રથમ બજેટ. ત્રીજા ટર્મના પ્રથમ બજેટની અંદર કેન્દ્ર સરકારે આયોજન આગળના 25 વર્ષના આયોજન કરી અને આ બજેટ બનાવ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીએ પહેલા 10 વર્ષમાં જે બજેટ આપ્યા આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનમાં, એ 10 વર્ષના બજેટની જે હતી એ જૂના 70 વર્ષની ડેફિસિટ પૂરી કરી. તેમજ જે લોકોને વિસંગતતા હતી કે આવક માટે આજે દેશની ઇકોનોમી છે એના માટે એ વિસંગતતા દૂર કરી દેશની ઇકોનોમીને આજે 5મા ક્રમે લઈ જવામાં આવી. સાથે સાથે અમૃતકાળનું જે બજેટ છે એ આગળના 25 વર્ષની અંદર દેશની ઇકોનોમીને ત્રીજા ક્રમે લઈ જવાની સાથે સાથે પ્રથમ ક્રમે લઈ જવાના પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીએ આ બજેટ માટે પ્રજાની સુખાકારી માટે ઇન્કમટેક્સની લિમિટ વધારી, તેમજ સૌથી વધારે બજેટ ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યું. 4 લાખ કરોડ રૂપિયા જે પ્રથમ વખત આજે ડિફેન્સ માટે ફાળવવામાં આવે છે. અત્યાર સુધીના ભારતના ઇતિહાસના બજેટમાં આ સૌથી મોટું બજેટ એ ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યું છે. ખાસ કરીને પ્રેસ કોન્ફરન્સમાં આપણે વાત કરી રોજગારી બાબતમાં પણ વિપક્ષના એવા આક્ષેપો છે કે રોજગારી હજુ સુધી નથી. એ બાબતમાં શું? વિપક્ષ એ રોજગારીને સરકારી નોકરી જ ગણે છે, પરંતુ સરકારે સરકારી નોકરીની સાથે સાથે જે નવા ઉદ્યોગો સ્થાપ્યા, ઉદ્યોગોની અંદર જે પ્રમાણે રોજગારી મળી. ગુજરાતમાં જ માત્ર 11 લાખ જેટલા નવા EPFના ખાતા છેલ્લા વર્ષોમાં ખુલ્યા છે. અને એ સાથે તમે જુઓ તો મુદ્રા લોન પણ 10-11 લાખ લોકોને મુદ્રા લોન પણ મળી છે ગુજરાતની અંદર. તો એ પણ એક રોજગારી છે. અને રોજગારી વ્યક્તિ, ગુજરાતનો વ્યક્તિ પોતે કમાઈ અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે એના માટેના ભારત સરકારના પ્રયત્નોને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે પ્રમાણે આગળ વધાર્યા છે અને ગુજરાતની અંદર જે સ્વરોજગારી ક્ષેત્રે આગળ વધ્યું છે એ બદલ પણ હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શિક્ષણ ક્ષેત્રે પૈસા ઓછા પડવા છે. શિક્ષણ નીતિ મુજબ 6% ભાડામાં જો 2% પડાવ્યા છે. દર વખતના બજેટ કરતાં પણ શિક્ષણની અંદર આ વખતે પૈસા વધારે ફળવાયા છે. 2% એટલે ટોટલ બજેટ જે ખરું એ ટોટલ બજેટના 2% નથી, પરંતુ આજે અલગ અલગ ટેકનિકલ ક્ષેત્રે પૈસા ફળવાય. ટેકનિકલની સાથે તમે જુઓ તો માત્ર શિક્ષણ એટલે એક જ ભણવાનું એ નથી. મેડિકલ ક્ષેત્રમાં જ્યારે પૈસા ફળવાય તો મેડિકલ કોલેજો ખુલી, તો મેડિકલ કોલેજો એ પણ શિક્ષણની અંદર આવે. પણ એ લોકો એવી રીતે પર્ટિક્યુલર ગણે છે કે શિક્ષણ એટલે જે પ્રાથમિક શિક્ષણમાં જે પૈસા ફળવાયા એ 2% પૈસા છે. એટલે ખોટી રીતે આકલન કરીને પ્રજાને ગેરમાર્ગે દોરી જાય. આરોગ્ય ક્ષેત્રમાં પણ તમે જુઓ, આ વખતે નવી એમ્સ ખોલવાની વાત છે. ગુજરાતની અંદર તો એમ્સ શરૂ થઈ ગઈ છે. એ સિવાય આખા ભારતના જે મોટા શહેરો છે કે જેમાં 30 લાખથી કે 15 લાખથી વધુની વસ્તી છે, ત્યાં પણ મોટી હોસ્પિટલો ખોલવાની શરૂઆત પણ થઈ ગઈ છે. અને આગામી વર્ષોમાં એ પણ ખુલશે. આખા બજેટને તમે એક વખતે આકલન કરો તો માત્ર ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ છે. કોઈ પણ જગ્યાએ એવું નથી કે જે મોટી ઇન્ડસ્ટ્રી થાય 400-500 કરોડ રૂપિયાની કોઈ ઇન્ડસ્ટ્રી સ્થાપે અને એને સબસિડી મળે. MSME થી માંડીને શરૂઆત કરો તો સામાન્ય વ્યક્તિની જે મુદ્રા લોનની વાત છે ત્યાં સુધી, અને જે કારણ કે મુદ્રા લોન 10 લાખ હતી એની 20 લાખ કરી, તો એ શું સામાન્ય વ્યક્તિ માટે નથી? કોઈ પણ ઉદ્યોગો માટે, મોટા ઉદ્યોગો જે લઈ જતા હોય કે જે 500 કરોડ કે 200 કરોડની લોનો સરકારમાંથી લેતા હોય અથવા તો વિદેશમાંથી આવતી હોય, એના માટેની કોઈ છૂટછાટો નથી. પરંતુ જે નાના જે ઉદ્યોગો સ્થાપ્યા છે એના માટેની છૂટછાટો વધારે આપવામાં આવી છે. અને આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનની અંદર 2014થી MSMEની જે શરૂઆત કરવામાં આવી, એ સૌથી પહેલો એમનો ઉદ્દેશ જ એ હતો કે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે. વિપક્ષ એટલા માટે કહી રહ્યું છે કે એ બજેટને તામિલનાડુ અને બિહારની સાથે સરખાવે છે કે ગુજરાતના જે નાણાં ફળવાયા છે એના કરતાં એ લોકોને 1.5 ગણા નાણાં ફળવાયા છે. એટલે એના માટે એ કહે છે ગુજરાતને અન્યાય થયો. પરંતુ બિહારની વસ્તી એ 15 કરોડની વસ્તી છે, ગુજરાતની વસ્તી એ 7.5 કરોડની વસ્તી છે. છતાં ગુજરાતને જે નાણાં ફળવાયા છે એની વસ્તીની પ્રમાણ આપણે જોવા જઈએ તો એના કરતાં બિહારનું ઓછા નાણાં.